આ ચૂંટણીની અંદર આપણે સૌએ અહીંયા મંચ ઉપર બેઠા અને તમારા કાર્યકર્તાના બળે આપણને સાહેબે કીધું છે, મોદી સાહેબે 400 પાર, તો 400 પાર તો થાવું. આપણા અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબે કીધું છે 500 પાર. તો સાહેબ અહીંયા તમને ખાતરી આપી હતી કે આ વખતે અમરેલી 500 પાર હશે, એમાં કોઈ શંકા નથી. કેમ કે અમે ગામડાની અંદર ચાલી હતી ઉત્સાહ અને સૌનો પ્રેમ મળે છે, એટલે તમને પાકી ખાતરી આપી હતી કે 500 પાર અહીંયા થશે. અસ્તુ જય જય ભારત. 3 દિવસ પહેલા મુખ્યમંત્રી આવ્યા હતા અને કાનમાં કહી ગયા હતા કે આ આપણા ઉમેદવારના પોપટને તમે બોલતો બંધ રાખજો, નહીં તો રામ રામની જગ્યાએ બીજું કંઈક બોલશે. અને આજે જ એણે પ્રદેશ પ્રમુખની વચ્ચે ભાંગરો વાઢ્યો. ભાંગરો નથી વાઢ્યો, એના ભણતરનું, એના રાજકીય નોલેજનું એણે પ્રદર્શન કર્યું છે. એક બાજુ નરેન્દ્રભાઈ મોદી 400 કે પારનો નારો લાવ્યા છે, ત્યારે એનાથી ઉપર યાદ જે શાખામાં 400 સીટ ઉપર ભાજપ ઉમેદવાર ઊભા નથી રાખી શકી, ત્યારે અહીંયા સી.આર. પાટીલના નેતૃત્વમાં થયેલી સભામાં હરીફ ઉમેદવારે 500 સીટની જગ્યાએ 500 પાર થશું. પાછી વાત એ પ્રકારની કરે, ગામડામાં સી.આર. સાહેબ અમે ફરીએ છીએ તો 500 ઉપર આવશે, એટલે 500 ઉપર મત આવશે કે 500 ઉપર કાર્યકર્તાઓ આવશે. એણે એવી વાત કરી કે અમરેલીના ગામડામાં 500 પાર જેવું મને દેખાઈ રહ્યું છે. પાટીલ પણ ભોઠા પડ્યા, એના સૈનિકો પણ ભોઠા પડ્યા, અને અમરેલીની જનતાને ખબર પડી કે 4 દિવસ પહેલાં જે મેં ભવિષ્યવાણી કરી હતી કે સીએમ આને કહી કે આ પોપટને બોલતો બંધ રાખજો, પોપટ બોલ્યો તો પોપટની બોલવામાં જે વાત બહાર આવી જિલ્લો જાણે છે. ત્યારે